નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ 64 ઉપર મોટાભાગે મીઠું, મેટલ અને રેતી ભરેલી ઓવરલોડ ગાડીઓ પસાર થાય છે, જેને પગલે અનેક અકસ્માતો ભૂતકાળમાં થયા હતા અને અનેક લોકો તેનો ભોગ બન્યા છે। ઓવરલોડ વાહનો ઉપર તંત્ર કોઈ પગલાં લેશે કે પછી કોઈ મોટી જાનહાનિની રાહ જોશે, જેવા સવાલો પ્રજામાંથી ઉઠવા પામ્યા છે। રોડ સેફટીને લઈ રાજ્ય સરકાર લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ તંત્રની સજાગતા વચ્ચે પણ આરટીઓના નિયમોને નેવે મૂકી ટ્રકો અને ડમ્પરના વાહન ચાલકો ઓવરલોડ વાહનો બિંદાસ્ત હંકારીને જતા હોય છે। મીઠાની ગાડીઓ પર તાડપત્રી ઢાંક્યા વિના જતા રસ્તા ઉપર મીઠાનું વેરણ કરતી ચાલે છે, જેને લઈને પણ અકસ્માતો થવાની ભીતિ રહેલી છે। તો ઓવરલોડ વાહનોને પગલે ભૂતકાળમાં અનેક નાના મોટા અકસ્માતો થયા હતા, જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આમોદ મામલતદાર એ 2-3 ગાડીઓ સામે કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। મામલતદાર સહિતનું લાગતું વળગતું તંત્ર બેફામ બની ઓવરલોડ ગાડીઓ લઈ પસાર થતા ચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ કે મોટી જાનહાનિ થવાની વાત જોશે, જેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે। હવે જોવું રહ્યું કે તંત્ર કેવી કાર્યવાહી કરે છે, એ તો સમય જ બતાવશે। હાલ તો કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ઓવરલોડ વાહનો તંત્રને ચેલેન્જ કરતા પસાર થઈ રહ્યા છે।